હેલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.5 છે, એમાં 1 to 4 સમ સુધી આપણે સ્ટડી કર્યું હતું. રેડી? આજે સમ નંબર 5થી સ્ટાર્ટ કરીએ છીએ. રેડી? આજે લેક્ચરમાં 1.5 છે કમ્પ્લીટ થઈ ગયા છે અને 1.6 માટે જે થિયરી છે, ફોર્મ્યુલા, એ આપણે આજે સ્ટડી કરવાના થશે. રેડી? હોમવર્ક તમારે એપ્લિકેશન થ્રુ સેન્ડ કરવાનું છે. રેડી? તમને એમાં અમે જે છે અપડેટ્સ મૂકી દઈએ છીએ. હોમવર્ક્સનું પોર્ટલ તમારે એમાં સેન્ડ કરવાના હોય છે. મિત્રો, એક ખાસ ધ્યાન રાખો કે ફોટો જ્યારે સેન્ડ કરો છો ત્યારે જે ફોટા છે એકસાથે બધા સિલેક્ટ કરીને પછી સબમિટ કરો. રેડી? એટલે પ્રોબ્લેમ ન થાય. એટલે શું, એક ફોટો અપડેટ થઈ જાય પછી પ્રોબ્લેમ થતો હોય ઘણા લોકોને. એટલે એવું નહીં થાય. એકસાથે બધા ફોટા સિલેક્ટ કરીને પછી અપલોડ કરશો એટલે મેક્સિમમ 10 જે ફોટોસ છે તમે અપલોડ કરી શકશો. રેડી? ઓકે. અને બધા પ્રોપરલી હોમવર્ક સેન્ડ કરે. રેડી? રેગ્યુલર લેક્ચર્સ બધા તમે એટેન્ડ કરો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બધું ધીમે ધીમે રેગ્યુલર થઈ જવાનું છે. ઓકે? નેક્સ્ટ સમ નંબર 5. Draw the appropriate Venn diagram for each of the following. Ready? આ જે તમને સેટ્સ એક બાજુનો વેન ડાયાગ્રામનો યુઝ કરીને રિપ્રેઝન્ટ કરવાનો છે. જ્યારે એ યુનિયન બી ડેશ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. ડી મોર્ગન્સ લો આપણે સ્ટડી કર્યા ને. ફર્સ્ટ એ યુનિયન બી ઓલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. અને સેકન્ડ એ યુનિયન બી છે ત્યાં એ ઇન્ટરસેક્શન બી ડેશ ઇક્વલ ટુ એ ડેશ યુનિયન બી ડેશ. આ ટાઈપ છે. ફર્સ્ટ ને સેકન્ડ છે ને એ શું છે, ડી મોર્ગન્સ લો જે ફર્સ્ટ લો મેં કહ્યું ને, એ યુનિયન બી આ લેફ્ટ સાઈડ છે ને એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ લેફ્ટ રાઈટ સાઈડ છે. ઇટ મીન્સ આ બેની જે વેન ડાયાગ્રામ છે ને એ બે સેમ આવવાનો છે. ઓકે? એ તો ફાઇનલ થઈ ગયું. એ યુનિયન બી ઓલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ મીન્સ ફર્સ્ટ ને સેકન્ડ બોથ આર ઇક્વલ. ઓકે, ચાલો આપણે ફર્સ્ટ જે એ યુનિયન બી ડેશ છે એનો આપણે વેન ડાયાગ્રામ ડ્રો કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ એ યુનિયન બી, રેડી, એ ડ્રો કરીશું. આન્સર here universal set U. Ready? Set A, set B, set A and set B. A union B. So represent A union B means A union B. All the element of set A and set B. This is A union B. આ બધું A union B માં. રેડી? A union B. આ A union B ફાઇન્ડ આઉટ છે ને પછી કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. A union B ડેશ. A union B આનું કોમ્પ્લિમેન્ટ. ઓકે. now complement of A union B ડેશ આનું કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરશું ને એટલે શું આન્સર આવજો. રેડી? સ્ટેપ બાય સ્ટેપ આપણે ડ્રો કરીએ છીએ. સેટ A, સેટ B. રેડી? A union B dash. Second step. First A union B, then complement of A union B. Okay. અને શેડેડ રિજિયન છે A union B છે. કોમ્પ્લિમેન્ટ મીન્સ આ જે રિજિયન છે ને એટલું કટ થઈ જશે, આટલું કેન્સલ થઈ જશે. રિમેનિંગ ફ્રોમ U એટલે આઉટર સાઇડ છે A અને B. એ છે A union B all dash. જે આઉટર સાઇડ છે A ને B એટલે A યુનિયન B ઓલ ડેશ. રેડી? સેમ ફિગર A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ. આ બેયની આન્સર સેમ આવશે. રેડી? એટલે આ પણ આનો આન્સર છે અને આ છે એ પણ સેમ છે. A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ કરશો તો પણ આન્સર આ જ આવશે. A યુનિયન B ડેશ ફાઇન્ડ આઉટ કરશો તો પણ આ જ આવશે. કેમ ખબર પડી? A યુનિયન B ડેશ ઇક્વલ ટુ A ડેશ ઇન્ટરસેક્શન B ડેશ. બોથ આર ધી ડી મોર્ગન્સ લો. રેડી? આ લેફ્ટ સાઈડ, આ રાઈટ સાઈડ, ઓર રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ મેં લખ્યા છે. સેકન્ડ, ફર્સ્ટ ને સેકન્ડ અહીંયા સમ કમ્પ્લીટ થઈ ગયા. રેડી? આપણો આન્સર છે. નેક્સ્ટ
थर्ड ने फोर्थ क्वेश्चन है ने आ छे आ थर्ड क्वेश्चन है आ फोर्थ क्वेश्चन रेडी ओके थर्ड ए इंटरसेक्शन बी ऑल डैश and fourth a dash union b dash both are equal ready આનો આન્સર જે આવશે વેન ડાયાગ્રામ સેમ એ વેન ડાયાગ્રામ અહીંયા રહેશે ફર્સ્ટ ઓફ ઓલ a intersection b ફાઇન્ડ આઉટ કરીએ set a set b ready a intersection b a intersection b થશે ready now complement of a intersection b u universal set છે એ compulsory define કરેલો હોય તો યુનિયન આપણે ઓપરેશન જે કોમ્પ્લિમેન્ટ ઓપરેશન છે ફાઇન્ડ આઉટ કરી શકે ready set a set b okay this is a intersection b then complement of a intersection b is આજે આ શેડેડ રિજિયન છે એ કેન્સલ થઈ જાય આઉટર સાઇડ ઓફ a intersection b એટલે આટલું કેન્સલ થાય આ સાઇડ આ જે પોર્શન છે એ ઇન્ટરસેક્શન બી એ કેન્સલ થઈ જશે એટલે કે આઉટર સાઇડ છે સેટ એ ઓન્લી બી બટ બોથ એ એન્ડ બી છે ને એ કેન્સલ થશે એ ઇન્ટરસેક્શન બી ડેશ રેડી ઇટ મીન્સ એ ડેશ યુનિયન બી ડેશ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ એટલે બેના આન્સર સેમ રહેશે ઓકે થર્ડ એન્ડ ફોર્થ આ વેન ડાયાગ્રામ થશે રેડી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 6 सम नंबर 6 रेडी बोर्ड पर ध्यान डालिए let u universal set is defined by the set of all triangle in the plane the set of all the possible triangles in the plane means all triangles all sets ready 3 points તમે જેટલી રીતે કનેક્ટ કરી શકો એ બધા shapes means triangles ready all triangle right angle triangle equilateral triangle ready પછી જે કંઈ પણ તમે પોસિબલ્સ છે બધા ટ્રાયંગલ્સ અહીંયા એ યુ થશે રેડી સેટ ઓફ ધી ઓલ ટ્રાયંગલ્સ ઓકે નેક્સ્ટ યુ એક્સ ઇઝ ઓલ ધી ટ્રાયંગલ્સ ઇન ધી પ્લેન રાઈટ નેક્સ્ટ સેટ એ ઇઝ ધ સેટ ઓફ ઓલ ટ્રાયંગલ્સ વિથ એટ લીસ્ટ વન એંગલ ડિફરન્ટ ફ્રોમ 60 degree at least one means ઓછામાં ઓછો એક ગુજરાતી કરો ઓછામાં ઓછો એક એટલીસ્ટ વન એંગલ ડિફરન્ટ ફ્રોમ 60 એટલે ઓછામાં ઓછો એક એંગલ 60 ડિગ્રી નથી રેડી સેટ એ છે ને જે સેટ એમાં શું થાય આ ટ્રાયેંગલ છે એટલીસ્ટ વન મિનિમમ एक एंगल रेडी मोर देन वन एंगल डिफरेंट फ्रॉम 60 एटलीस्ट वन मीन्स मोर देन वन रेडी एंगल मोर देन वन एंगल रेडी डिफरेंट फ्रॉम इक्वल टू और मोर देन वन एंगल डिफरेंट फ्रॉम 60 डिग्री नहीं रेडी डिफरेंट है थ्री एंगल्स पॉसिबिलिटी चेक करो सपोज थ्री पॉसिबिलिटी આપણે એઝ્યુમ કરીએ सपोज सिंगल एंगल only one angle different from 60 ready one angle છે ને 60 ડિગ્રી નથી આપણે એઝ્યુમ કરીએ આ જે એંગલ છે ને એ 60 ડિગ્રી નથી પછી એક આ અને આ એંગલ લઈએ કે જે 60 ડિગ્રી છે ને એ નથી અને થર્ડ કેસ થશે આ એક 60 ડિગ્રી નથી રેડી
it means one angle 60 degree નથી, really different from the 60. It means another second angles are 60 degree. અહીંયા આ 60 degree થશે, ready? અહીંયા એક આ ટાઈપનો કેસ પોસિબલ નથી. ટુ એંગલ 60 ડિગ્રી હોય તો થર્ડ એંગલ છે એ ઓલરેડી 60 ડિગ્રી જ હોય કમ્પલસરી, રેડી? એટલે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થાય, એટલે આ પોસિબિલિટી અહીં નથી, રેડી? શું એટલીસ્ટ વન એંગલ ડિફરન્ટ ફ્રોમ 60 ડિગ્રી, રેડી? એટલે આ પોસિબિલિટી અહીંયા છે ને, એટલીસ્ટ વન, એટલે આ કેન્સલ થઈ જશે. એટલીસ્ટ વન ક્યારેય પોસિબલ નહીં થાય, રેડી? જો તમે એક એંગલ ડિફરન્ટ ફ્રોમ 60 ડિગ્રી લેશો એટલે શું થશે, બીજા બે છે એ 60 હોય ને, મતલબ થર્ડ એંગલ ઓલમોસ્ટ 60 થશે. એટલે બધા એંગલ, ઓલ ધી એંગલ્સ ઓફ અ ટ્રાયેંગલ્સ આર 60 ડિગ્રી. ઇટ મીન્સ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ્સ થાય. એ પોસિબિલિટી સેટ એ છે એમાં નહીં આવે. ઇટ મીન્સ કે વન એંગલ 60 ડિગ્રી, રાઈટ? અને તમે બીજો મિનિંગ લેશો તો શું થશે કે એટલીસ્ટ વન એંગલ ડિફરન્ટ ફ્રોમ 60. એટલે ઓછામાં ઓછું એક એંગલ છે ને એ 60 ડિગ્રી નહીં હોય. એક એંગલ 60 ડિગ્રી નથી, એવો કેસ ના ચાલે. અને ઇટ મીન્સ બે એંગલ 60 ડિગ્રી નથી ઓર થ્રી એંગલ 60 ડિગ્રી નથી, રેડી? એટલે આ જે બે કેસ છે ને એ સેટ એ છે, રેડી? ઓલ પોસિબલ ટ્રાયેંગલ્સ બધા આવી ગયું. રાઇટ એંગલ ટ્રાયેંગલ આવી ગયું, રેડી? પછી બીજા તમે ટ્રાયેંગલ લેશો, કોઈ પણ ટ્રાયેંગલ લેશો, બધા ટ્રાયેંગલ આવી જશે. એક નહીં આવે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નહીં આવે. આઇસોસ્કેલ ટ્રાયેંગલ અહીંયા આવી ગયા, રેડી? બધા. અને અહીંયા છે વન એંગલ 60 ડિગ્રી એન્ડ એક પણ એંગલ 60 ડિગ્રી નથી, રેડી? નથિંગ એની એંગલ ઇક્વલ ટુ 60 ડિગ્રી. ઓકે, તો કોમ્પ્લિમેન્ટ ઓફ ધી સેટ A, X is a triangle with at least one angle different from 60 degree. It means U minus A. હવે U તો શું છે? All the triangles, all the possible triangles in the plane. રેડી? એ શું છે? યુનિવર્સલ સેટ્સ, યુનિવર્સલ સેટ. અને સેટ એ શું છે? વન એંગલ 60 ડિગ્રી ઓર નો એની એંગલ 60 ડિગ્રી. એક પણ એંગલ 60 ડિગ્રી નથી, એક એંગલ 60 ડિગ્રી છે, રેડી? તમે કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરો એટલે કયો એંગલ આની અંદર નથી, કયા ટાઈપનો સેટ્સ નથી અહીંયા. ઓનલી આ ટાઈપનો જ એક સેટ નથી, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. અહીંયા પણ 60, અહીંયા પણ 60. ઓલ એંગલ આર 60 ડિગ્રી, રેડી? એક પણ એંગલ છે 60 ડિગ્રી નથી એવું નથી, આને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. એ જ ખાલી સેટ એમાં નથી, એ યુનિવર્સલ સેટ છે. આમાં આને એડ કરી દેશો ને એટલે સેટ એ છે યુનિવર્સલ ફોર્મ થઈ જશે, યુ થઈ જશે, રેડી? એટલે સેટ A, X is a triangle with at least one angle different from 60 and complement of set A is A dash equal to U minus A. એટલે U છે એમાંથી A સબટ્રેક્ટ કરો. U માં શું છે? ઓલ પોસિબલ ટ્રાયેંગલ્સ. એમાં શું છે? વન એંગલ 60 ડિગ્રી, રેડી? અને એક પણ નહીં, એક પણ 60 ડિગ્રી એંગલ નથી, ના એક એંગલ છે. બે 60 ડિગ્રી એંગલ લેશો તો થર્ડ એંગલ 60 ડિગ્રી થઈ જાય, એટલે આ કેસ થઈ જાય. અને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. એ તમારા સેટ એમાં નથી. યુ માંથી એ કેન્સલ થશે એટલે શું આવશે? X is a set is an equilateral triangle. Set A dash equal to is set A dash is the set of all equilateral triangles. A dash is the set of all equilateral triangles is called A dash. Ready? U, all triangles A. A means શું છે? At least one angle is different from 60 degree. Means અહીંયા કયો એંગલ નહીં, કયા સેટ આમાં ટ્રાયેંગલ નહીં હોય? ઓનલી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ સેટ એમાં નથી, રેડી? એટલે યુમાં છે એટલે યુમાંથી એ કેન્સલ થશે, બધા ટ્રાયેંગલ્સ કેન્સલ થઈ જશે. ઓનલી ઇક્વિલેટરલ અહીં બાકી રહેશે યુમાં. એટલે A dash is equal to U minus A. Then A dash is the set of all equilateral triangle. Okay, this is all about the sum number 6. Okay, next sum number 7 આપણે સ્ટડી કરીએ. એમાં બ્લેન્ક્સ છે. Okay, fill in the blanks. Last question, 7th. આપણે આ ટાઈપના બધા પ્રોપર્ટીઝ હતી છે, રેડી? કોમ્પ્લિમેન્ટ સેટની પ્રોપર્ટી સ્ટડી કરી, પછી યુનિયન, ઇન્ટરસેક્શન, ડિફરન્ટ ઓફ ટુ સેટ્સ, આ બધી પ્રોપર્ટી જ્યારે કરી ત્યારે આ બધા આ રીતના તમે સ્ટેટમેન્ટ મેં ત્યારે કરાવ્યા હતા, રેડી? ઓકે, ચલો. A યુનિયન A ડેશ,
A યુનિયન A ડેશ નું મીનિંગ શું થાય? જો A યુનિયન A ડેશ ઇક્વલ ટુ A એન્ડ યુનિયન ઓફ A ડેશ. રેડી? આ બે યુનિયન કરશો ને એટલે યુનિવર્સલ સેટ એ આવશે. આપને ખબર છે A અને A ડેશ ડિફરન્સ શું છે? A છે એમાં શું છે? x બિલોંગ્સ ટુ A and also x belongs to u. And A dash નો મીનિંગ શું થાય? x belongs to u but x does not belongs to A. એટલે A માં જે કેન્સલ એના જે એલિમેન્ટ હશે ને u માંથી કેન્સલ થઈ જશે એને A dash કહેવાય. એટલે A માં છે પાછું A dash એડ કરી દેશું એટલે u આન્સર આવી જશે. ઓકે, જો 5 dash equal to the complement of null set is universal set. Intersection with A find out કરશો એટલે universal set intersection A is equal to A. आपने खबर इंटरसेक्शन विथ यूनिवर्सल सेट फाइंड आउट करशो એટલે એ જ આન્સર આવશે. A intersection A dash. A and A dash are totally different sets. Then A intersection A dash no common element in this set. Ready? So intersection of A and complement of A is 5. 5 U dash intersection 5. U dash means 5. Intersection A intersection with 5 is always 5 for any set. Ready? Answer 5. Okay, this all about the question number 7. Ready? And exercise 1.5 complete કરીએ છીએ. નેક્સ્ટ એક્સરસાઇઝ 1.6 છે એમાં ફોર્મ્યુલા આવે છે એનું હું લિસ્ટ અહીંયા કહું છું. રેડી? એ ફોર્મ્યુલા તમારે રિમેમ્બર કરવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછી 1.6 સ્ટાર્ટ કરીશું. રેડી? ઓકે, ચલો નેક્સ્ટ. Next, practical problems on the union and intersection of the two sets. Ready? Practical problems આપણે સ્ટડી કરવાના હશે. રેડી? જે આપણે આજે મેથેમેટિક્સ જે સેટ થિયરી છે એનો યુઝ આપણે પ્રેક્ટિકલ જે આપણે દરરોજ જે કરીએ છીએ રેડી એની અંદર કઈ રીતે યુઝ કરી શકીએ છીએ પ્રેક્ટિકલ નોલેજ માટેનું ફાઇન્ડ આઉટ કરવાનું છે. રેડી? ઓકે, ચલો એક વેન ડાયાગ્રામ અહીંયા હું ડ્રો કરું છું. B, set A, set B, A intersection B, A difference B and B difference A. એ તમને ખબર છે. અને આ જે છે એ શું છે? A union B. Ready? Okay. This is only A. A difference B means x belongs to A but x does not belongs to B. Means A difference B. Only element of A. Ready? B difference A. X belongs to B but x does not belongs to A means only B. This is A intersection B. X belongs to A and B. Ready? બે માં જે common element હોય A and A union B it means x belongs to A or x belongs to B. Ready? All the element of set A and B. This is common element of A and B. Only element of set A and only element of set B. Ready? Okay. Here consider the set A and B are the finite set. Finite set means the number of element in the set is finite, countable. It means finite set. Ready? The first formula, number of A union B equal to number of A plus number of B minus number of A intersection B. Ready? હવે નંબર ઓફ A થોડુંક બોલવામાં થોડુંક પ્રેક્ટિકલી લાગેલું. નંબર ઓફ A યુનિયન B ઇક્વલ ટુ નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A ઇન્ટરસેક્શન B. રેડી? એ કઈ રીતે આન્સર આવે છે જોઈએ. સેટ A, સેટ B. રેડી? નંબર ઓફ A યુનિયન B નંબર ઓફ એલિમેન્ટ ઓફ સેટ A યુનિયન B. એટલે આ જે ટોટલ એલિમેન્ટ્સ આવે ને A યુનિયન B એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. ટોટલ નંબર ઓફ એલિમેન્ટ in A union B. It means number of A means element of set A. આટલો એરિયા આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. નંબર ઓફ એલિમેન્ટ ઓફ સેટ B means આ જે પોર્શન છે જો એકવાર આ પોર્શન યુઝ થઈ ગયો છે નંબર ઓફ B માં અગેન આ જે ટિક માર્ક કરેલો છે એ પોર્શન છે રિપીટ થાય છે. જો 2 ટાઈમ્સ અહીંયા આવ્યો. આ જે પોર્શન છે સિંગલ ટાઈમ, આ સિંગલ ટાઈમ, આ 2 ટાઈમ્સ છે. એટલે આ જે એલિમેન્ટ્સ છે પ્લસ આટલા એલિમેન્ટ્સ તો આ એલિમેન્ટ્સ 2 ટાઈમ કન્સિડર થઈ ગયા ને એડિશન થઈ ગયું. રેડી? તો 1 ટાઈમ કેન્સલ કરવા પડશે. આ જે પોર્શન છે એને શું કહેવાય? A intersection B
તો એલિમેન્ટ ઓફ એ ઇન્ટરસેક્શન બી છે વન ટાઈમ કટ કરવા પડશે. રેડી? then number of a union b equal to number of a plus number of b minus number of a intersection b when a and b are not a disjoint set. આ રીતના intersection possible હોય ત્યારની વાત છે. રેડી? if a and b are disjoint set then number of a intersection b is equal to 5. a intersection b is equal to 5. તો એલિમેન્ટ ડાયાગ્રામ કયા ટાઈપનો થશે? આ ટાઈપનો થશે. a b number of a plus number of b. a intersection b possible જ નથી તો કટ કરવાનું કોઈ possible નથી. Ready? And the second question, if a intersection b equal to 5, it means a and b are disjoint sets. Then number of a union b equal to number of a plus number of b. Ready? First formula. Second formula. Number of a intersection b is equal to 5. 0 થઈ જશે. Ready? Here number of a intersection b is equal to 0. Okay. Second. Third. For 3 sets. Ready? Then a, b and c are finite sets. Ready? The number of a union b union c. This formula for 3 set. The number of a plus number of b plus number of c minus number of a intersection b minus number of b intersection c minus number of c intersection a plus number of a intersection b intersection c. Lengthy formula પણ બીજું કઈ છે નહીં. નંબર ઓફ a યુનિયન b યુનિયન c ઇક્વલ ટુ નંબર ઓફ a નંબર ઓફ b નંબર ઓફ c. a ઇન્ટરસેક્શન b b ઇન્ટરસેક્શન c c ઇન્ટરસેક્શન c પ્લસ a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c એના એલિમેન્ટ લાસ્ટમાં એડ કરવાના થશે. રેડી? આ કઈ રીતે છે જોઈએ. સેટ a સેટ b એન્ડ સેટ c. a b c a union b union c. રેડી? Okay, number of a union b union c, all the element, total number of element in set a b c. A find out from. Ready? The number of a means a portion. આમાં 4 types ના portion આવે છે. એક આ ને એક આ. રેડી? પ્લસ નંબર ઓફ b. આટલું પહેલા કન્સિડર કરો a ને b સેટ્સ. તો શું થયું? આ પોર્શન છે વન ટાઈમ આવ્યો ને બેમાં. વન ટાઈમ એડ થયો તો સેકન્ડ ટાઈમ બી સેટ છે એમાં પણ એડ થયું. આ પોર્શન 2 ટાઈમ્સ એડ થઈ ગયું. આખો પોર્શન છે એને શું કહેવાય? એ ઇન્ટરસેક્શન બી. તમે નંબર ઓફ એ કર્યું ને ત્યારે ઇન્ટરસેક્શન બી ઓલરેડી એડ થઈ ગયા હતા. અગેન નંબર ઓફ બી કર્યું તો પાછા એ ઇન્ટરસેક્શન બી એડ થઈ ગયા. રેડી? એટલે શું થશે? વન ટાઈમ કન્સિડર થાય નો પ્રોબ્લેમ. 2 ટાઈમ્સ ના ચાલે એટલે 1 ટાઈમ્સ થી હું કટ કરી નાખું છું. એટલે 1 ટાઈમ માઇનસ number of a intersection b. Okay. Next, number of c. The element of set c આપણે એડ કરીએ. આ જ્યારે એડ થશે ને તો આ પોર્શન જો વન ટાઈમ તો આવ્યું તો બી સેટ કર્યો ત્યારે સી અગેન સેટ કર્યો ત્યારે પાછો આવ્યો. એ રીતે આ વન ટાઈમ યુઝ થઈ ગયો છે નંબર ઓફ એ. અગેન સી એડ કર્યો ત્યારે પાછો સેટ થયો. એ રીતે આ તો વન ટાઈમ હતો ને સી એડ કર્યો એટલે પાછો એડ થઈ ગયો. રેડી? આ બધા વન ટાઈમ છે, આ વન ટાઈમ છે. વરસાદ ચાલુ છે, વીજળી પડી રહી છે. રેડી? અવાજ તમે લોકો સાંભળો હશે. ચલો નેક્સ્ટ, નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી આપણે સબટ્રેક્ટ કર્યા. રાઈટ? નંબર ઓફ સી એડ કરો છો એટલે આ જે પોર્શન છે વન ટાઈમ હતો અગેન વન ટાઈમ એડ થઈ ગયા. એટલે આ પોર્શન જો વન ટાઈમ હતો બી ઇન્ટરસેક્શન સી, આ જે પોર્શન
એ 2 ટાઈમ્સ છે, એટલે 1 ટાઈમ્સ હું સબટ્રેક્ટ કરું છું બી ઇન્ટરસેક્શન સી, અને આ પણ 2 ટાઈમ્સ છે. રેડી? એટલે આ જે એ ઇન્ટરસેક્શન બી છે ને, આ એ ઇન્ટરસેક્શન સી, એ પણ હું સબટ્રેક્ટ કરું છું, એટલે આ પણ સબટ્રેક્ટ થઈ ગયું. એટલે એ ઇન્ટરસેક્શન સી, સી ઇન્ટરસેક્શન એ કેન્સલ થઈ ગયું. શું જો બધો 1 ટાઈમ્સ આવી ગયો. એક આ જે પોર્શન છે ને એ સિંગલ ટાઈમે નથી, જો એક બધા 1 ટાઈમ છે, બાકી એ કંઈ નથી. આને હું 1 ટાઈમ એડ કરું છું. આને શું કહેવાય? એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. રેડી? પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ બી ઇન્ટરસેક્શન સી, આ જે છે હું એડ કરું છું. એટલે આ ફોર્મ્યુલા આ રીતે આવે છે, રિમેમ્બર કરવાની છે. ઓકે, નેક્સ્ટ ફોર્મ્યુલા જોઈએ. આ વિડીયો પોઝ કરીને તમે અહીંથી લખી લો. નેક્સ્ટ okay, next formula, fourth, a and b are finite sets. The number of a difference b equal to number of a minus number of a intersection b. અહીં જે હમણાં ડ્રો કર્યું a, this is a difference b, this is b difference a, and a intersection b. નંબર ઓફ એ ડિફરન્સ બી એટલે આટલામાં જે એલિમેન્ટ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. રેડી? ઇટ મીન્સ નંબર ઓફ એ, આ જે છે ને એ નંબર ઓફ એ, હું એ ઇન્ટરસેક્શન બી આટલું કેન્સલ કરી નાખું ને, આખું બી કેન્સલ કરવાની જરૂર નથી. રેડી? આટલું ખાલી હું કેન્સલ કરું છું તો રિમેનિંગ છે એ ડિફરન્સ બી રહેશે. નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી, ધીસ ઇઝ a difference a, and number of b difference a is equal to number of b minus number of a intersection b. b difference a છે number of b minus a intersection b, એટલું કટ થઈ જાય છે એટલે this is b minus a. ready? Fifth, number of a dash is equal to number of u minus number of a. Ready? Number of a dash equal to u minus a, then number of a dash is equal to number of u minus number of a. And 6, number of a union b equal to number of a difference b plus number of a intersection b plus number of b difference a. Okay. સ્ટડી કરેલું છે કે a difference b, a intersection b and b difference a all are the disjoint set. રેડી? disjoint છે, મ્યુચ્યુઅલી disjoint. a difference b છે આટલા જ એલિમેન્ટ હશે, ઓનલી એમાં હશે. આ જે કોમન એલિમેન્ટ્સ ને આ ઓનલી b વાળા એલિમેન્ટ્સ. a difference b, a intersection b and b difference a, all three sets are disjoint set, and number of a union b equal to number of a difference b, a intersection b અને b difference a. યુનિયન ઓપરેશન ફાઇન્ડ આઉટ કરશો ને એટલે a union b થઈ જશે. It means number of a union b equal to number of a difference b plus number of a intersection b plus number of b difference a. Ready? Okay. 6 formula. And next 7, number of a union b. Okay, number of a dash intersection b dash equal to number of a union b all dash. આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું, પછી આ ફોર્મને યુઝ કરી u માઇનસ માં કન્વર્ટ કરશો. રેડી? એન્ડ a dash union b dash is equal to number of a intersection b all dash. ફરી ડી મોર્ગન્સ લો અહીં એપ્લાય કરેલો છે, એટલે આ રીતે યુઝ કરી શકો. ઓકે, આજે ટોટલ 7th ફોર્મ્યુલા છે. 7th ફોર્મ્યુલા હોમવર્કમાં 1 ટાઈમ્સ. રેડી? એન્ડ એક્સરસાઇઝ 1.5ના જે આપણે 5th, 6th અને 7th જે સમ કર્યા, રેડી, એ 1 ટાઈમ હોમવર્કમાં, 1 ટાઈમ ફેરબુકમાં. અને આજે એક્સરસાઇઝમાં આજે 1.6 માટેની જે ફોર્મ્યુલા છે 1 to 7 આપણે ડીરાઈવ કરી, એ ફોર્મ્યુલા હોમવર્ક 1 ટાઈમ ને ફેરબુકમાં 1 ટાઈમ. રેડી? ઓનલી હોમવર્ક્સ જે બુક્સમાં જે તમે રેડ કરો છો એ જ તમારે એપ્લિકેશન થ્રુ સેન્ડ કરવાનું રહેશે. રેડી? એટલે હું એટલો ટેગ મૂકીશ. રેડી? લેક્ચર નંબર સપોઝ 14 કે 15 જે કોઈ પણ એ લેક્ચર્સ છે, રેડી, એનો તમારે
શું હોમવર્ક ત્યાં સેન્ડ કરવાનું થશે. એટલે મેથેમેટિક્સનું ટેગ આવી જાય ત્યાં તમારે ક્લિક કરશો એટલે ઇમેજ અપલોડનું જે પોર્ટલ ખુલશે એમાં તમારે અપલોડ કરવાની રહેશે. ઓકે, એ તમને લોકોને ફાવે છે. ઓકે, નો પ્રોબ્લેમ. અને આપણે હવે એક્સરસાઇઝ 1.6 છે ને પછી લાસ્ટમાં મિસકલેનિયસ એક્સરસાઇઝ છે સ્ટડી કરવાની રહેશે. એટલે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશો એટલે ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ જશે. ફર્સ્ટ ચેપ્ટર છે આપણે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે જઈએ છીએ અને થોડીક તમને આપણે હાફ અવરનું સેશન લઈએ છીએ એટલે થોડુંક લિમિટેડ તમને મળે છે, બરાબર છે. એનો મતલબ એમ નથી કે આપણે ધીમે ધીમે ચાલી રહીએ, ધીમે ધીમે નથી ચાલતા. ક્લાસરૂમમાં આપણો લેક્ચર છે એ 1 કલાકનું લેક્ચર હોય છે, અહીંયા આપણે હાફ અવર છે. ઘણી બધી ગાઈડલાઈનો હોય છે, બધી એને ફોલો કરીને આપણે હાફ અવરનું જ લેક્ચર લેવો પડે છે. એટલા માટે આપણે ઓનલાઈન એજ્યુકેશન છે એટલે હાફ 3 સેશન્સ લઈએ એટલે 1.5 કલાક થઈ જાય છે. એમાં આપણે વધારે નથી ભણી શકતા. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, બધું રેગ્યુલર થઈ જશે, બધું કમ્પ્લીટ થઈ જશે અને બધું કમ્પ્લીટ બધા ચેપ્ટર્સ પણ થઈ જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે ખાલી અહીંયા ફોકસ ઓનલી ઓન સ્ટડી ઉપર કરવાનું છે. રેડી, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ બધું અમારા ઉપર છોડી દો. કંઈ ક્વેરી હોય તો તમારી પાસે વોટ્સએપ નંબર છે, રેડી, કોલ કરી શકો છો. વોટ્સએપ ઉપર તમે મેસેજ પણ સેન્ડ કરી શકો છો. રેડી, ના સમજાય ત્યારે કોઈ પણ વસ્તુ છે તમે ફોન કરીને ક્લિયર કરી લેશો તો વધારે તમને થોડુંક સારું રહેશે. કારણ કે વાતચીત થઈ જાય તો તમારે અમુક વસ્તુ છે આપણે મેસેજમાં ટાઈપ ન કરી શકતા હોય, ન સમજાતું હોય, એ બોલીને જ આપણે કહી શકતા હોય તો કોલ કરો. રેડી, ઘણી વખત એવું પણ બને કોલ તમારો રિસીવ ના થાય અથવા તો કોલ તમારો અહીંયા તમને સ્વિચ ઓફ બતાવે મોબાઈલ. અત્યારે રેકોર્ડિંગ ચાલુ હોય તો મોબાઈલ છે ફ્લાઇટ મોડમાં હોય છે. રેડી, તો મિસ કોલ એલર્ટમાં અમને મિસ કોલ મળી જાય છે અથવા તમે નેક્સ્ટ ટાઈમ પાછો તમે ટ્રાય કરી શકો છો. રેડી, આ સવારે કર્યો તો સાંજે કરો, સાંજે લગભગ કોલ ઉપડશે. ઓકે, કારણ કે સવારના સેશનમાં રેકોર્ડિંગ ચાલુ હોય છે, ક્યારેક બપોર પછી પણ કરવું પડે છે, એવા સંજોગો અનુસાર ન પોસિબલ થયું હોય તો. રેડી, એટલા માટે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એનો અર્થ એ નથી કે અમે જવાબ નથી આપતા, કારણ કે અમારી પાસે 11th છે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 12th ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, JEE સ્ટુડન્ટ હોય છે. સાથે સાથે જે 12thમાં જે કમ્પ્લીટ કરી નાખ્યું છે એ લોકો ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય છે. આટલા બધા સ્ટુડન્ટ્સ છે રેડી, એના તરફથી અમને ક્વેરીઓ કે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે એ આવતા હોય છે તો અમે એ સોલ્વ કરતા હોઈએ છીએ. ઘણી વખત ક્યારેક લેટ પણ થાય, રેડી, અથવા બીજી વાર પણ ક્યારેક તમારે યાદ કરાવવું પડે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રેડી, એમાં મૂંઝાવાનું નહીં. એવું નહીં કહેવાનું કે સર કે જે કોઈ મેડમ કે સર છે તમને ક્વેશ્ચનનો આન્સર નથી આપી રહી. એટલે આવું બધું ઓનલાઈન સેશન છે એટલે આવા ઘણી બધા ઇસ્યુ આવતા હોય છે, પણ એને આપણે સહજતાથી આપણે સ્વીકારી અને સોલ્વ કરવાના હોય છે. નેક્સ્ટ ટાઈમ પાછા બપોર પછી કોલ કરીએ. ઓકે, તો હોમવર્ક છે એ રેગ્યુલરલી કરવાનું છે, સેન્ડ કરજો. અમે થોડાક સમયની અંદર તમે રેગ્યુલર થઈ જશો એપ્લિકેશન ઉપર એટલે અમે એનો ટોટલી ફીડબેક લેશું. એટલે તમારા પેરેન્ટ્સ સુધી આ વાત છે હોમવર્કની પહોંચી શકે છે. એટલા માટે તમે હોમવર્ક છે ને એ આજે તમે સ્ટડી કરો છો એનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે હોમવર્ક્સ છે. હોમવર્ક કમ્પ્લીટ થઈ જશે, ફેરબુક કમ્પ્લીટ થઈ જાય એટલે નો પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુ નહીં આવે ત્યારે. ઓકે, થેન્ક યુ.